એ કે હવે શું કરવાનું? મેં કીધું પુશ કરે. મને કે હા. મેં કીધું જારીજી ને એ કે એ તો બધું હું થોડું થોડું કરતી હતી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. શું આજ્ઞા આપી? એમણે એમ કીધું તમારા થાય એ કરો. મેં જો શરૂઆતમાં દૂધ મિશ્રી કરો, પછી મેં કીધું જો સવારે ઠાકોરજીને જગાવવાના ઘંટી. મને કે છે. મેં સિંહાસન ને નાનું એવું મંદિર છે. એમ તો અમારે ટેનામેન્ટ છે. લાવે સારું મારવાલા એનો વર્ક એક તમે અમને છે ને મેં તો આમાં લખવાનું ન હોય, માં બને ને બધું આવડી જાય. મેં તો બેસો 2 જણા. મેં તો ચારેજીને આવી રીતે કહાની ખાસ આપવાની. એ કે એ લખી દો ને. સારું લખો. અઠવાડિયા પછી આવ્યા. એ કે એવો આનંદ આવે છે. આ ભગવાન આવા ડાયા છે. હા ભોળા હતા બિચારા 2 જણા. એ કે ભગવાન આવા ડાયા છે ઈલાબેન, આપણે જેમ કહીએ એમ જ કરે છે. બોલો હવે રવિવારે અમારે છે ને મારા મિસ્ટર બહુ મોડા ઉઠે, કારણ કે કાંઈક એમાર છે કે કાંઈક છે સી ખબર. તો મેં વહેલા જગાડ્યા તો ખીજાણ એટલે બાજવા માંડ્યા. આમ 2 એવા ભોળા બાજવા માંડ્યા. ઈલાબેન મેં કીધું તો હું તમને એ પૂછવા આવી છું કે રોજ તો 6:30 જાગી જાય છે, આ રવિવારે 8 વાગે જગાડીએ તો હાલે? મેં તો હાલે. મેં તો રવિવારે તો ઠાકોરજી કે ને રાધાજી યારે અઠવાડિયે એકવાર રહેવા દે હરખી રીતે. 6:30 વાગે આમ ઘંટડી હોય એને વરકે છે. હું કહેતો હતો ને, હવે જો સખડી ધરાવે છે મારા વાલા. ભોળાનો ભગવાન. અત્યારે 2 જણા આનંદથી પ્રભુને લાડ લડાવે છે. શ્રી મહાપ્રભુજી નવરત્ર ગ્રંથમાં આજ્ઞા કરે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. નિત્ય શ્રી કૃષ્ણ શરણમ. બીજું કાંઈ આવડે કે ના આવડે. વદદભિરવ સતતમ સેયમિત્યમતી. સતત બસ બીજું કાંઈ ન કરો તો હાલશે. સતત શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે નાના હતા ને એટલે આમ સર્વોત્તમ ને યમનાષ્ટક ને સારું. યમનાષ્ટક જલ્દી આવડી જાય. સર્વોત્તમમાં છે ને બહુ અઘરું પડે. માયાવાદાક્ય તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક અપ્રાકૃત અખિલા કલ્પ ભૂષિત ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્ય અશેષ ભક્ત. હવે મારી બા અમને એ ભણેલી નહોતી, એને તોય મોઢા આવડતું હતું. એટલે અમને એક દે કે ભુવન આપણે સ્વવંશે સ્થાપિતા સે સ્વમાત્મે. હવે સારું નાના હોય ને એટલે જરાક ઉચ્ચારમાં એટલે સવારે જેવી ચાનો અમારો કપ ભરાય એટલે હારે ભાખરી અમારે જોઈને આટલા ગાંઠિયા તળેલું મરચું બધું તૈયાર હોય. ઊભી થા. આ દિવાલે ઊભું રહેવાનું. બોલ સ્વવંશે. એક ભૂલ પડે એટલે કે 10 વાર બોલ પછી બેસ. એવી દાંત ચડે. અને મને સૌથી વધુ મને મારા કાકાને ચા ઊનો અને હગો જૂનો. ગેસ ઉપરથી ઉતરે એ ગળાય સીધી. મને એ કેટલીમાંય ન ગમે ને લોટામાંય મારે કપમાં ગળાય નહીં, મને સીધી જોઈએ. હવે 10 વાર બોલું એટલે અને બીજી વાર ગરમ કરી ન દે. તે કર્યું નહીં ને ભૂલ કરી પી ચા ટાઢી ચા અને આખો દી બગડે હો મારો. પછી મનમાં ઠાણી લીધું કરી જ દેવાનું. એટલે આપણે અને સર્વોત્તમ સ્તોત્ર મોઢે કરાવ્યું, યમનાષ્ટક મોઢે. અત્યારે તો કોઈ આવું કાંઈ કરે છે? હજી તો અમારા છોકરાઓ છે ને મીડિયમ ઇંગ્લિશમાં છે એટલે વાર છે. પછી કાયમ વાર જ રહી. બોલો વલ્લભાધીશ વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આહુષા વૃષય સર્વે દેવર્ષિ નારદ તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ બ્રવીસી મે
ગીતાજી 10મો અધ્યાય 13મો શ્લોક. અર્થ: સર્વ ઋષિઓ દેવર્ષિ નારદ, અસિત, દેવલ અને વ્યાસજી કહે છે તેમ તમે પણ કહો છો કે દરેક વાત ખરી જ છે. એમ હું માનું છું. તમને કોઈ જાણી શકતું નથી. એ વાક્યથી જણાય છે કે શ્રી કૃષ્ણ જ છે. સુબોધિનીજી: યોગીઓને સમાધિમાં સાક્ષાત્કાર ન થવાનું કારણ પૂરા સાધનોનો અભાવ હશે. ત્યાં કહે છે, સૂરયો જીતેન્દ્રિયા નિર્જિતમારસ્ય. તેઓ તો જીતેન્દ્રિય અને વાયુ પર પણ જય મેળવેલા કવિઓ હતા. કારણ કે ઉપનિષદોના અર્થ વિચારપૂર્વક ગુરુના મુખથી સારી રીતે જાણીને કવિઓ થઈને પછી બ્રહ્મચર્ય વગેરેથી ઇન્દ્રિયોને વશ કરી પાપરહિત થઈ યમ નિયમ વગેરેના ક્રમથી જેમણે વાયુ પર વિજય મેળવ્યો છે એવા તેઓ છે. તેથી તેમને સાધનનો અભાવ હોય એવું જણાતું નથી. ઘણા ઋષિઓ તપ કરે છે છતાંય કેમ નથી મળતા? શું એ બરાબર નથી કરતા? બરાબર જ કરે છે. બ્રહ્મચર્ય પાળે છે, બધી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવો છે. શું છે તમારે? બધી ઇન્દ્રિયો પર વિજય મેળવો છે એટલે એમના સાધનોમાં કોઈ વાંધો નથી. હવે કે છે ભગવાન તો અધોક્ષક છે, ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી, તો ચક્ષુઓથી એમના દર્શન કેવી રીતે થાય? ત્યાં કહે છે, ભક્ત્યુત લીલાત્માતમ. ભક્તિથી છરકતા શુદ્ધ આત્મા વડે યોગીઓ ભગવાનનું દર્શન કરે છે. એટલે કે તેઓ ચક્ષુથી ભગવાનના દર્શન કરતા નથી, પણ અંતઃકરણ વડે દર્શન કરે છે. યોગીઓને દર્શન કરવા માટે આંખની જરૂર નથી. આપણે કેમ છે? આપણે સ્વરૂપ સેવામાં માનીએ છીએ. એ લોકો તો નિરાકાર બ્રહ્મ માને છે, તે જ પુંજ. એટલે એ લોકોને આંખથી દર્શન અંતઃકરણથી કરે છે. પ્રગટ ક્યાં થાય છે? અંતઃકરણમાં. આ ગીતામાં ઠાકોરજી કહે છે. કયા? 10મા અધ્યાયમાં અને 13મા શ્લોકમાં. હવે કહે છે, પરાંચિખાની વ્યતૃજ સર્વમ્ભ્યુસ માત પરાંગ પશ્યતે નાનંદ અરાત્મન કશ્ચિદ વિર પ્રત્યાંગમાનમૈક્ષત આવૃત ચક્ષુર મૃતત્વમિચ્છન્ન. સુબોધિનીજી: બ્રહ્માજીએ ઇન્દ્રિયો ઉલટી દ્રષ્ટિવાળી કરી છે, તેથી બહારનો જુએ છે. અંતરાત્માને આપણને આંખથી ને બહારનો દેખાય, અંદર છે દેખાય છે. અહીંયા હૃદય છે, અહીંયા ફેફસા છે, અહીંયા યકૃત છે, દેખાય છે કાંઈ? બ્રહ્માજીએ ઉલટી ઇન્દ્રિયો કરી છે, બધું બહારનું દેખાય. ઋષિ મુનિઓ જે તપ કરે છે એને બધું અંદરનું દેખાય છે. એની આંખો બંધ છે, એને ઇન્દ્રિયોનો નિગ્રહ કરેલો છે, એટલે એને બહારનું કાંઈ દેખાતું નથી. તેમાં કોઈ ધીર હોય, અંતરાત્માને જોઈ શકે નહીં. તેમાં કોઈ ધીર હોય, ઇન્દ્રિયોને જેણે પાછી વાળી હોય અને અમૃતની ઈચ્છા કરતો હોય તેવો પુરુષ સાક્ષી રૂપ આત્માનું દર્શન કરે છે. આ શ્રુતિમાં યોગીની એક ક્રિયા પ્રત્યાહારથી નેત્રથી અંદરથી જોવાનું કહ્યું છે. નેત્રથી અંદરથી જુએ છે, આપણે બધા બહાર જોઈએ છે. હૃદયમાં રહેલા નેત્રો વડે પોતાના આત્માને જુએ છે. તેમાં બહાર રહેલા ભગવાનમાં ભક્તિથી છલકાતા શુદ્ધ અંતઃકરણ વડે બહાર આવેલા અને નેત્રમાં પ્રવેશ કરેલા અંતઃકરણ વડે ભગવાનના દર્શન કરે છે. અર્થાત અંદર દર્શન કરે છે ત્યારે જેમ અંતઃકરણમાં નેત્રનો પ્રવેશ કરાવી યોગીઓ દર્શન કરે છે, તેમ ભગવાન બહાર બિરાજે છે ત્યારે અંતઃકરણને નેત્રમાં પ્રવેશ કરાવી દર્શન કરે છે. આપણને બધાને બહારના દર્શન થાય છે, યોગીઓને અંતઃકરણમાં થાય છે. છતાં પણ તે તું છે વગેરે વાક્યોનો જેનો ઉપદેશ કરાયેલો નથી તે આત્મા કેમ હોય એવો પ્રશ્ન થાય. તેથી હે સખી, આ તે જ છે એમ કહ્યું છે. નનુ હે સખી એવું કોમળ સંબોધન કરેલું છે. આ જ તે આત્મા તરીકે ઉપદેશ કરાયેલા તેવો અર્થ થાય છે.
જે અંતઃકરણથી તે દર્શન કરે છે, અંતરચક્ષુથી, એ જ આપણે બહારથી કરીએ. જે આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં 6ઠા પ્રપાઠકમાં ઉદાલકે પોતાના પુત્ર શ્વેતકેતુને 9 વખત જે તતમસ્યાદિ વાક્ય વડે આત્માનો ઉપદેશ કર્યો છે, તેમ ઉપદેશ જ્યાં સુધી ન કરાય ત્યાં સુધી ભગવાન આત્મા સે રીતે થાય. ત્યાં કહે છે કે આ આત્મારૂપ તું જ છો, એટલે અર્થાત કૃષ્ણ જ આત્મારૂપ છે. અંતઃકરણથી કોના દર્શન કરે છે? આત્મામાં કૃષ્ણના, બીજું કોઈ નહીં. કયો કૃષ્ણ? જે આપણા ઘરે આપણા માથે બિરાજે છે તે. આપણે કોના લીલા ગુણાનુવાદ કરીએ છીએ? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. અહીં શંકા કહે છે કે જીવાત્માપણાથી ભગવાનનો ઉપદેશ કરવામાં શું પ્રયોજન? ત્યાં કહે છે પરિમાષ્ટતું મહર્તિ, નાશ કરો. આત્મા અને પ્રકૃતિના સંબંધોની પ્રક્રિયામાં જે અનાત્મ પદાર્થ ચોંટી ગયા છે, અર્થાત જેના આત્મા સાથે કંઈ મતલબ નથી, એવા વ્યર્થ પદાર્થોમાં પણ આત્મા હોવાનો ભ્રમ થવા લાગે છે. એવી એ અનાત્મ વસ્તુઓના ભ્રમને દૂર કરવામાં સમર્થ પ્રભુનો જ અહીં આત્મા શબ્દથી આપણે નહીં કહેતા આત્મા સૌ પરમાત્મા. ઓલા એક સાધુ નીકળ્યા તો ઘરમાંથી રોવાનો અવાજ આવતો હતો. અંદર ગયા. એ કે ભાઈ શું થયું? તો છોકરો કે મારા બાપા વયા ગયા, પત્ની કે મારો પતિ વયો ગયો, મા બાપ કે મારો દીકરો વયો ગયો. એ કે ક્યાં વયો ગયો? એ કે ઉપર. એ કે આ પડ્યો તો છે અહીંયા. એ કે પણ મરી ગયો. એટલે કે શું થયું? એ કે વયા. એ કે તમારો પતિ આ છે? એ કે હા. તાર પિતા આ છે? હા. તાર દીકરો આ છે? માં હા. તો કેમ કયો છો વયો ગયો? રાખો રાખો એને, અહીંયા તમારો જ છે. ત્યારે પરમાત્માનો વિશે શીખવાડે છે. એનામાં આત્મા હતો ને પરમાત્મામાં ભળી ગયો, એટલે તમે કહો છો વયો ગયો. વયો માણસ નથી ગયો, એનો આત્મા પરમાત્મામાં ભળી ગયો છે. એટલે આ ખોડિયાની કોઈ કિંમત નહીં. હવે ખોડિયું, હાથ પગ બધું એનું એક વાડી ટચ ઓછી નથી થઈ, એવો ને એવો માણસ છે. તોય કહો છો વયો ગયો. એ વયો ગયો એ આત્મા છે, એ પરમાત્મામાં ભળી ગયો. એટલા ખોડિયાની કોઈ કિંમત નથી. એ ભગવાન વાસના સહિત પ્રકૃતિના કાર્યનો નાશ કરે છે. આ પ્રમાણે દરેક રીતે શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે એમ નિરૂપણ કર્યું. ત્યારે તેમાં પ્રપંચનું કરતાપણું હોવાથી તેના ભોગવનાર પણ બધું કૃષ્ણ જ છે. અને તેથી અહંતા અને મમતાને લીધે તેમને સંસારમાં આસક્તિ પણ થવી જોઈએ. તો પછી ભગવાન જીવની જેવા થઈ ગયા. આ શંકર થાય માટે કહે છે કાલે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे सूरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ सवारथी અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદ સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભ પ્રભુ
કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ શ્રી વલ્લભ કે ચરણ કમલ કી શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલી 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 જાઈએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ વલ્લભી સૃષ્ટિ समाज संग मिल जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए याते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय श्री वल्लभादेव આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી